બધા લમણો તમારા દેવ ઉપર છે, દેવનો લમણો તમારા ઉપર છે. તમારું મન છે પેલા દેવ રાજી છે. રાજી ના હોત તો આ મોઢવાર પાતા ના હોત. તમે વિચારો એના ડબલ તમારું કરો છો. તમે નક્કી કરો એટલે કાળજી પૂરું થઈ જાય. આવું માતા કહો છો. એ બધા જે વિચાર્યું હતું, જે સમય જે ધાર્યું હતું, એને કદાચ 12 મહિને તમારું આદૃત્ય પર્વ પૂરું કરી દીધું. બની જાય છે. રાજીનું મન છે તમારું. કાલેના મઢની એના પરિવારની બધું હત રાખી બેઠી છે. શિકોતર છે. હું શિકોતર એવું નાખી ભાઈ આદરા એવું કદાચ બનતું હોય બનતું કોમ પૂરું કર્યું છે નહીં. અને જેવું ધારો છો એવું બનતું રહે. હું મુઘાની માતા કરીશ. દાદા હું બધું 12 મહિને ધણવાવું છું, અપાળું કરું તો કદાચ નમો એની માતા છું. હું જગત માટે બધોની અર્ચિત માતા છું. જે જેના જણો દીવો હોય, મોટો દીવો હોય, કોઈ જણા ભુવાજી, કોઈ મોટા ભુવાજી, બધા માણસ એક જ છે. અને દીવો જીવના જેવા કે સરખો જ છે. પણ તમારી જેવી લાગણી તો જેવો ભાવ થાય એવું દેવ છે. જેવું તમારું મન છે એવી માતા છે. તમારા મનમાં જેવું પડ્યું હોય એવું તમે દેવના આગળ અરજી કરો તો ભલે આજના બધા સમયનો પછી બને ખરું બદલ જેવું વિચારો એવું બને. પણ તમારો ભાવ નહીં. જે સમય એવો હતો અને જે તમે જોતા મંતર હતા એ સમય એવો હતો. બાકી ભાઈ દુઃખ જોવે ને સુખ શોકણ છે ને એ તો કદાચ ઓઠો હોય. દુઃખ ના આવે તો સુખાય ના આવે ને કોઈ જેવું વખત નહીં. જો દુઃખ પણ નીકળ દેવની કિંમત થાય કે દેવ એટલા હું અને સમય એટલા હું કે તમારો સમય કદાચ તમે જોયો, તમારો સમય તમારો દેવ લાવ્યું એટલે તમે માનવા માંડ્યા છો. અને આગળ થઈ બેહો એમને નહીં બેતા અમે વાતથી નહીં હવારે દાડો છો કાઢો છો તમને કદાચ મજા પણ આવી છે. આજકાલની વાત માતા એવી છે કે બધાને જવું હોય અને બધાને બેહવું હોય. મન જોવો. આ મનથી બધાથી બે મનથી કર્યું છે એટલે આ અવસર તમારો ભાવનું છે એટલે ઉગી ગયું છે તમારું. ભલા માતા કોઈ બોલા કે ના બોલા, આપણી માતા દોડ આવ્યો છે અને એને દોડ આવ્યો એની દોડથી ભોન છે એના દોડની હાથ એ રાખે છે અને તમારા હાથ બોલના હાથ તમે રાખો છો. થોડું મન જો પણ મનથી મન જો તો એના ટોપિક કદી પાછું જુ નહીં.